આજની સયાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે શોકદર્શક ઠરાવ કરી અને 2 મિનિટનું મૌન પાડી અને મૃત્યુ રાખવામાં આવ્યું. જે મહાનુભાવોનો પ્રવાસ થયો છે એમાં મધુબેન કાબરી વસાવા, જેઓ 1 નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા, એમના માનમાં મૌન પાડ્યું. એ સિવાય બીજા મહાનુભાવો હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન, એમનું અવસાન થયેલ હતું. સાથે ઓડિશા, બિહાર, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલય 5 ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકનું દુઃખદ અવસાન થયું હતું. અને નાગાલેન્ડના 16મા હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું. આ 4 મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ કરી અને એમના પરિવારને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે શોક સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે. અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સફળ